પ્રશ્ન 14 રસી એટલે કે વેક્સિન વિશે ટૂંકમાં સમજાવો. આગળના પ્રશ્નમાં તમે એન્ટીબોડી વિશે ભણી ગયા. ઓકે, હા, જો કે તમે જાણો છો છતાં રસી માટે એન્ટીબોડી જાણવું જરૂરી છે. એન્ટીબોડીમાં થયું શું તો શરીર હતું આપણું, હે ને, એમાંથી કોઈ રોગવાળા સૂક્ષ્મજીવો શરીરમાં પ્રવેશતા હતા તો શરીર શું કરતું હતું બેટા? એક દ્રવ્ય ઉત્પન્ન કરતું હતું, રોગ પ્રતિકારક દ્રવ્ય. માની લો કે આપણે વાત કરતા હોય બેટા અછબડાની. શાની વાત કરીએ? અછબડા. તો મેં તમને ત્યાં ચિત્ર દોરીને બતાવ્યું હતું કે અછબડાના જીવાણુ આપણા શરીરમાં પ્રવેશ્યા તો શરીરે શું કર્યું બેટા? એ અછબડાના સૂક્ષ્મ જીવોને મારવા માટે એક રોગ પ્રતિકારક દ્રવ્ય ઉત્પન્ન કર્યું. એ રોગ પ્રતિકારક દ્રવ્ય શું કર્યું? એના જે સેલ હતા, સૂક્ષ્મજીવો હતા, એના જેવો એક દેખાવ બનાવીને એમને ખાઈ ગયા, એમને મારી નાખે એમ. ઓકે, અને એ રોગ પ્રતિકારક દ્રવ્યને આપણે શું નામ આપ્યું? એન્ટીબોડી. શું નામ આપ્યું બેટા? એન્ટીબોડી. અને એક મસ્ત વસ્તુ આપણને મળી કે આ એન્ટીબોડી છે ને બેટા, એ આખી જીવન આપણા શરીરમાં રહેવાના. ઓકે, જેમ કે મેં તમને વાત કરી અછબડાની વાત કરી, તો એ અછબડા આખી એ અછબડાના એન્ટીબોડી આપણા શરીરની અંદર આખા જીવન રહેવાના. ચલો ક્લિયર? એ જ રીતના માની લો કે બીજો કોઈ રોગ લઈએ આપણે, જેમ કે પોલિયો. શું બેટા? પોલિયો. તે પોલિયોના જે એન્ટીબોડી ઉત્પન્ન થયા એ આખી જિંદગી આપણા શરીરમાં રહેવાના. ઓકે, હા, એ એન્ટીબોડી એમને એમ જ રહે છે અને ફરીથી એ સૂક્ષ્મજીવો આવે તો તરત એને ઓળખી જાય છે કે ભાઈ ઉભરો પોલિયો વાળા શું કે ભાઈ અછબડા વાળા તું બોરા તો પોલિયોના સૂક્ષ્મજીવો આવ્યા એટલે કે તારું કામ નહીં, અમે જઈને મારી નાખીએ છીએ એટલે એને મારી નાખશે. આટલું ક્લિયર? આ ઉહામાંથી ખબર પડી ગઈ આપણને વૈજ્ઞાનિકોના એન્ટીબોડી વિશે. આ વૈજ્ઞાનિકોને ખબર પડી ગઈ. હવે વૈજ્ઞાનિકો અને એમાં હતો એડવર્ડ જેનર. કયો વૈજ્ઞાનિક બેટા? એડવર્ડ જેનર. હમણાં હું તમને એનો ફોટો બતાવું છું એડવર્ડ જેનરનો. તો મસ્ત આઈડિયા વિચારી તો આપણે એક કામ કરીએ. શું કામ કરીએ? તો શરીરની અંદર જ્યારે કોઈ રોગવાળા સૂક્ષ્મ જીવો પ્રવેશે છે, હે ને, એ વખતે શરીર એન્ટીબોડી તૈયાર કરી દે છે. તો આપણે આને ઉલ્લુ બનીએ, શરીરને શું બનીએ? ઉલ્લુ. અને કેવી રીતના ઉલ્લુ બનીએ? જેમ કે આપણને ખબર બેટા પોલિયો રોગ. પોલિયો વિશે બધા જાણો છો? હવે પોલિયો રોગ એવો છે બેટા કે જો એ માણસને પોલિયો થઈ જાય તો એનો પગ એક કાયમ માટે જતો રહે, કામ કરતો બંધ થઈ જાય, એને માણસ ચાલી શકે નહીં. તો આ રોગ પહેલા બહુ હતો, પોલિયોનો રોગ. ઓકે, તો શું કર્યું? માની લો કે આપણે પોલિયો રોગની જ વાત કરીએ તો આપણે કે એવા સૂક્ષ્મજીવો બનાવી દઈએ. એટલે પોલિયોના સૂક્ષ્મજીવો તો આપણા પાસે હોય જ, હે ને. પોલિયો જે રોગથી થાય છે એ રોગવાળા સૂક્ષ્મજીવો એ વૈજ્ઞાનિકોએ લઈ લીધા અને એને નિષ્ક્રિય કરી નાખ્યા, મારી નાખ્યા. એ રોગના જે સૂક્ષ્મજીવો હતા પોલિયોના એને શું કરી નાખ્યા બેટા? મારી નાખ્યા અથવા નિષ્ક્રિય કરી નાખ્યા, કઈ રોગ ફેલાઈ શકે નહીં. ઓકે, એટલે એ તો એને જ રહ્યા. જેમ કે હું કહું માણસ હોય અને માણસને આપણે એના અંદરથી આત્મા કાઢી લઈએ તો માણસ જેવો તો લાગશે એ પણ એ તો મરેલો છે. ઓકે, બોડી એને મારી નાખ્યો છે એમ. ઓકે, એટલે માણસ જેવો તો લાગશે ને, ઓછું કે બદલાઈ જવાનો હોય. તમે કોઈ માણસને મારી નાખો તો બદલાઈ જાય, માણસ તો રહે ને, પણ એ મરી ગયેલો. ચલો ક્લિયર? એ જ રીતના શું કર્યું? સૂક્ષ્મજીવોમાંથી જીવ કાઢી લીધો એટલે મૃત કરી દીધા એમને. ઓકે, એટલે સૂક્ષ્મજીવો તો રહેવાના ને. હવે એવા મરેલા સૂક્ષ્મજીવો, મૃત સૂક્ષ્મજીવો અથવા નિષ્ક્રિય રોગ કશો કરી શકવાના નથી. જેમ કે સાપને તમને કેમ સાપને જોઈને કેમ બીક લાગે? ઝેર, એના દાંતમાં શું હોય? 20 ગ્રંથિ હોય, પણ દાંત જ કાઢી લઈએ અને તમારા પર ફેંકવું તો તમને બીક લાગવાની ના, કારણ કે સાહેબ ઝેર જતું રહ્યું, કારણ કે એના દાંતમાં ઝેર જ નહીં રહ્યું, દાંત જ કાઢી નાખે. એની જે ગ્રંથિ હતી દાંતની એ કાઢી નાખી, હવે એનામાં ઝેર રહ્યું નથી એટલે નિષ્ક્રિય થઈ ગયો સાપ. કયો થઈ ગયો બેટા? નિષ્ક્રિય. તો આવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવો ઇન્જેક્શનની મદદથી શરીરમાં એન્ટર કરી દીધા. શાની મદદથી? ઇન્જેક્શનની મદદથી. તો જેવા ઇન્જેક્શનની મદદથી શરીરમાં ગયા એ બહુ શરીર શું ઉત્પન્ન કરવાનું? બોલો, હમણાં સમજ્યા? બોલો 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 બોલો. આના એન્ટીબોડી શું ઉત્પન્ન કરી દે શરીર? શરીરને તો ખબર નહીં કે રોગ વાળા છે કે એ તો શું કરશે કે આને મારવા માટે શું શરીરમાં ઉત્પન્ન કરી દેશે? એન્ટીબોડી. સમજાય શું કહેવા માંગુ છું? હા, પણ પેલા જે સૂક્ષ્મજીવો હતા એ તો રોગ ફેલાવાના જ નહીં. એ ફેલાવાના જ રોગ. કેમ? એ કેવા હતા? કંઈ તો મૃત હતા, મરેલા હતા, કંઈ તો નિષ્ક્રિય થઈ ગયેલા હતા, એટલે એ તો રોગ ફેલાવાના નતા. પણ શરીરે તો એન્ટીબોડી ઉત્પન્ન કરી દીધું ને, હા કે ના? હવે એ એન્ટીબોડી ક્યાં સુધી રહેવાનું? જીવન પર્યંત, આખી જિંદગી જ રહેવાનું. હવે એનો મતલબ માની લો કે પોલિયોની દવા મેં આપી લીધી. ઓકે, મોઢાથી આપણે પોલિયોના 2 ટીમ્પા આપીએ છીએ. યાદ છે બેટા? રસી, પોલિયોની રસી કઈ રીતના અપાય છે? ટીમ્પા દ્વારા. ઓકે, હવે ટીમ્પા દ્વારા પોલિયોની રસી મેં મોઢામાંથી પીવડાવી દીધી તો એના એન્ટીબોડી શરીરે બની દીધા. હા, હવે એન્ટીબોડી બની ગયા, ઓરિજિનલ જીવતા પેલા આવશે તો મરી જશે, કારણ કે મારા શરીરે એન્ટીબોડી બની દીધું છે. તો એને શું કહે બેટા? રસી. જે પેલા મરેલા જે નાખ્યા ને ઇન્જેક્શનથી જવા દીધા ને અથવા ટીમ્પા જે મોઢાથી જવા દીધા ને એને શું કહે બેટા?
રસી કહેવાય. એ શું કહેવાય બેટા? રસી. એટલે રસી શામાંથી બને? સૂક્ષ્મજીવોમાંથી. પણ કેવા સૂક્ષ્મજીવો? કંઈ તો મરેલા હોય, કંઈ તો મૃત હોય. મૃત એટલે મરેલા હોય, કંઈ તો બોલે નિષ્ક્રિય હોય. કેવા હોય બેટા? નિષ્ક્રિય. તો એમાંથી જ. ચલો ક્લિયર? તો એને શું કહેવાય બેટા? રસી. તો એ કેટલાક રોગો જેમ કે શીતળા, પછી પોલિયો, ઓકે, કમળો, પછી એક છે ડિપ્થેરિયા, ઓકે, ચલો પણ આપણા મેલેરિયા, આ બધા જે વગેરે વગેરે, શીતળા, પોલિયો, કમળો વગેરે જીવલેણ રોગો છે. કેવા રોગો છે બેટા? જીવલેણ રોગ છે. ખતરનાક રોગો છે બધા. ઓકે, હા, જો આ રોગના સૂક્ષ્મજીવો ને મૃત અવસ્થામાં કે નિષ્ક્રિય કરી શરીરમાં મૂકી દેવામાં આવે તો શરીર શું કરશે બેટા? તો શરીર શું ઉત્પન્ન કરી દેશે બેટા? એન્ટીબોડી. તો શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરી લે છે. હા, આથી જો હકીકતમાં એટલે ઓરિજિનલ હકીકતમાં સાચા લખવાની જરૂર નથી. હા, હકીકતમાં સૂક્ષ્મજીવો શરીર પર હુમલો કરે હવે તો પેલા એન્ટીબોડી તૈયાર થઈ ગયા છે બેટા. હવે એ તો રોગ થવા જ નહીં દી, કારણ કે ઓલરેડી આવી ગયા છે એન્ટીબોડી શરીરની અંદર. હા, તો આથી જો હકીકતમાં સૂક્ષ્મજીવો શરીર પર હુમલો કરે તો એન્ટીબોડી આ સૂક્ષ્મજીવોનો શું કરી દેશે બેટા? ખાત્મો બોલી લેશે. ખાત્મો એટલે મારી નાખશે એમ. ખાત્મો બોલાવી દે છે, જેથી આ રોગ આપણને થતો નથી. હા, ઓકે. હવે હું રસીની વ્યાખ્યા લખું છું. શાની વ્યાખ્યા લખું બેટા? રસી. મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવો, પણ કેવા? રોગવાળા સૂક્ષ્મજીવો, સાદા નહીં, નિષ્ક્રિય હોય તેવા રોગવાળા, જે રોગ ફેલાવે છે એ સૂક્ષ્મજીવો. પાછા સૂક્ષ્મજીવો ને શરીરમાં દાખલ કરવાની રીત ને શું કહેવાય બેટા? રસી કહે છે. રસી બે રીતે અપાય. કંઈ તો મોઢા દ્વારા અપાય, કંઈ તો ઇન્જેક્શન દ્વારા. પોલિયોની રસી કઈ રીતના અપાય છે બેટા? 2 ટીપા યાદ છે બેટા છોકરાઓને આપણે નાના? તો એ કઈ રીતના આપે છે બેટા? ઓરલી. ઓરલ એટલે મોઢાથી આપે છે બેટા. અને બીજી કઈ રીત છે બેટા? ઇન્જેક્શનથી. તો પેલા સૂક્ષ્મજીવો જે મરેલા છે અથવા નિષ્ક્રિય છે એ કંઈ તો મોઢાથી અપાય, કંઈ તો કઈ રીતના અપાય બેટા? ઇન્જેક્શન દ્વારા. રસી બે રીતે અપાય છે. એક મોઢામાં ટીમ્પા દ્વારા અને 2 સિરિંજ એટલે ઇન્જેક્શન દ્વારા. એ લખો ને આપણે.
ઇન્જેક્શન દ્વારા. ચલો, શીતળાની રસી કોણે શોધી હતી બેટા? પહેલી જ સૌથી પહેલી શીતળાની રસી એડવર્ડ જેનર. કોણે શોધી બેટા? એડવર્ડ જેનર. તો એનો ફોટો પણ આપણે જોઈએ છે. એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ શીતળાની રસી શોધી હતી. ઓકે બેટા? ઓકે બેટા? હા, અહીંયા આકૃતિમાં એડવર્ડ જેનર બતાવેલો બેટા, વૈજ્ઞાનિક એડવર્ડ જેનર. ઓકે, એડવર્ડ જેનર. અને અહીંયા એક વ્યક્તિ બતાવ્યો બેટા કે જેને શીતળાનો રોગ થયેલો છે, ચિકન પોક્સ ઇંગ્લિશમાં એવું કહે છે. ઓકે, નાની અને થોડીક કોઈ વાર મોટી પણ ફોલ્લીઓ થાય, અને ફોલ્લીઓ એટલો દુખાવો કરે અને તાવ લાવી દે શરીરમાં, અને આપણે કોઈ વાર એના માટે બાધા પણ રાખતા હોઈએ છીએ કે બળિયા દેવની બાધા રાખીએ ને. ઓકે, તો આ શીતળા નામનો રોગ છે બેટા, અને તમે જોઈ શકો છો એના શરીરની પાછળ આખું શરીર ફોલિયોથી ભરાઈ ગયું છે. હમણાં પાક પછી મોટી થઈ હે ને, અને આપણે સાદી ભાષામાં એને બળિયા કહીએ છીએ. અને આ રસી છે બેટા. ઓકે, તો સૌથી પહેલી રસી કોણે બનાવી હતી બેટા? એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે બનાવેલી. કે કયા રોગ માટે? શીતળા. ઓકે, અને પેલો રસીનો ફોટો છે અહીંયા. ઇન્જેક્શન દ્વારા એ રસી લઈને પછી એક ડોઝ એને આપી દઈએ તો એટલે આની અંદર શું હોય બેટા? પેલા વાયરસ જ હોય શીતળાના, પણ કેવા હોય બેટા? નિષ્ક્રિય થઈ ગયેલા હોય, તો મરી ગયેલા હોય. એટલે જેવું શરીરમાં જશે એટલે એન્ટીબોડી તૈયાર થઈ જશે, એટલે ફરી વાયરસ ઓરિજિનલ આવે ને તો એની કોઈ અસર શરીરને થશે નહીં. ઓકે, 15મો પ્રશ્ન, સૂક્ષ્મજીવો પર્યાવરણનું શુદ્ધિકરણ કરે છે તે સમજાવતો પ્રયોગ વર્ણવો. કોઈ લખતા નહીં, આખો આ પ્રયોગ કહી દઈએ આપણે પહેલાં. તો કોઈ પણ જ્યારે પ્રયોગ લખવાનો હોય ને બેટા તો આ સિસ્ટમથી જ લખવાનો. જોજો આ સિસ્ટમ બતાવી દો. હા, તો પહેલી એની અંદર આવશે પહેલો જ ભાગ હેતુ. પહેલો જ ભાગ કયો આવે બેટા? હેતુ. કોઈ પણ પ્રયોગ હેતુથી શરૂ થાય. તો આપણો હેતુ શું છે ભાઈ? સૂક્ષ્મજીવો પર્યાવરણનું શુદ્ધિકરણ કરે છે એ બતાવવું, એ દર્શાવવું, એ આપણો હેતુ છે પ્રયોગનો. તો અહીં લખીએ સૂક્ષ્મ જીવો પર્યાવરણનું શુદ્ધિકરણ કરે છે તે દર્શાવવું. આ દર્શાવવું આપણો હેતુ છે. હા, પછી જ્યારે પ્રયોગ કરતા હોય ને બેટા ત્યારે કોઈ સાધનો હોય અથવા પદાર્થોનો ઉપયોગ કરીએ, એમને પ્રયોગ ના થાય. ઓકે, તો સાધનો અને પદાર્થો, તો કઈ કઈ વસ્તુ આપણે આ પ્રયોગમાં જોઈશે? તો અહીંયા જોઈએ, લખી નાખીએ આપણે પહેલાં. તો 2 કુંડા જોઈશે. 2 કુંડા. આ કુંડા માટીના પણ હોઈ શકે અથવા પ્લાસ્ટિકના પણ હોઈ શકે. ચલો, ક્લિયર? હા, કુંડા ના હોય તો તમે મોટા તેલના ઢાંકણા પણ લઈ શકો છો એ પ્રયોગ કરવા માટે. પછી બંને કુંડામાં માટી જોઈશે. એના અંદર શું કરવાનું બેટા? માટી. ઓકે, પછી વનસ્પતિના પાંદડા, પછી શાકભાજીની છાલ, શાકભાજી અથવા ફળની છાલ, જેમ કે કેળાની છાલ આપણે નહીં કાઢી નાખતા, પછી કોઈ વખત ચીકુ ઉપર સમાર દઈએ હે ને. પછી શાકભાજીમાં પણ આપણે ડાળખા કાપી નાખીએ છીએ એના. ઓકે, તો આ બધું છે બેટા જૈવિક કચરો છે. કેવો બેટા? જૈવિક કચરો કહેવાય. કયો કચરો બેટા? જૈવિક કચરો. તો આ જોઈશે. પછી બીજું કુંડું છે ને એમાં પાછું આપણે બીજું કંઈક નાખવાનું છે. એમાં શું નાખીશું બેટા? થોડુંક પ્લાસ્ટિક. આ પ્લાસ્ટિકની અંદર આપણે શું લઈ શકીએ? તો પ્લાસ્ટિકની કોથળી લઈ શકીએ, કોઈ રમકડું હોય એ લઈ શકીએ. ઓકે, લોખંડની ખીલી લઈ શકીએ. એટલે થોડુંક લોખંડ પણ આપણે રાખીએ અંદર, લોખંડ. પછી તાંબુ, આ બધું હોય બીજામાં રાખીશું આપણે. ચલો, ક્લિયર? ઓકે, તો સાધનો થઈ ગયા, પદાર્થો થઈ ગયા. આટલી વસ્તુ આપણે પ્રયોગમાં જોઈશે. હા, હવે પ્રયોગની અંદર એનાથી આગળ જઈએ ને તો 3જા નંબરમાં આવશે બેટા આકૃતિ. શું આવશે ભાઈ? આકૃતિ. તો આપણે અહીંયા આકૃતિ દોરીએ છીએ, એ આકૃતિ તમારે દોરવાની છે. ઓકે, તો અહીંયા જોજો, અત્યારે હાલ ખાલી જુઓ, 2 કુંડા દોર દો પહેલા. ઓકે, આ શું થઈ ગયું બેટા? કુંડું 1.
તો આના નામ આપણા નંબર આપી દઈએ કુંડાના. આ કુંડાને કહી દઈએ બેટા કુંડુ એ. કયું કુંડુ બેટા? એ. ઓકે, બીજું એક કુંડુ દોરીએ આપણા, એના જેવું જ કુંડુ છે. ઓકે, આ કુંડાને શું કહી દે બેટા? બી. શું કહી દે બેટા? બી. ઓકે, આ જે કુંડુ એ છે ને બેટા, એના અંદર આપણે અડધી માટી ભરી દઈએ અહીંયા સુધી. સેમ ટુ સેમ અહીંયા પણ ભરી દઈએ અડધી માટી, અડધી રેતી લઈ લઈએ. ઓકે, સારું. હા, કુંડુ એ છે, એના અંદર આપણે પેલો જૈવિક કચરો હતો ને, કયો? વનસ્પતિના પાંદડા, પછી છાલ, કેળાની છાલ. ઓકે, હા, એ બધું ક્યાં ભરીએ? કુંડા એમાં. એટલે આની અંદર કયો કચરો ભરવાનો છે બેટા? જૈવિક કચરો. ઓકે, તો એ થોડુંક બતાવી દઈએ આપણે જૈવિક કચરો. તો અહીંયા જૈવિક કચરો લીલા રંગથી બતાવીએ આપણે. આ બધો કયો કચરો બેટા? જૈવિક કચરો. ઓકે, અને અહીંયા આપણે લાલ રંગથી બતાવીએ કયો કચરો બેટા? અજૈવિક. એટલે પ્લાસ્ટિક, ચાવી ને બધું હતું ને જે એ. ઓકે, તો અહીંયા છે બેટા અજૈવિક કચરો. અજૈવિક કચરો જે લાલ કલરથી બતાવેલો છે. ઓકે, તો આવી આકૃતિ આપણે દોરવાની છે. ઓકે, 3 નંબરમાં રીત લખીએ. શું લખીએ? રીત. તો પ્રયોગમાં એના પછી આવશે રીત. રીતમાં આપણે શું લખવાનું બેટા? આખો જે પ્રયોગ કર્યો ને કેવી રીતે કર્યો એ તમારી રીતમાં લખવાનું. જો બધા પ્રયોગો આ રીતના જ લખાશે. તો અહીંયા લખીએ. શું લીધું પહેલા? સૌ પ્રથમ કેટલા કુંડા? 2 કુંડા લો. એકને એ અને બીજાને શું કહો બેટા? બી નામ આપો. એના પર તમે ચોકથી પણ લખી શકો એ અને બી. કંઈ સ્ટીકર હોય તો સ્ટીકર લગાડી શકો. ચલો, ક્લિયર? ઓકે, એટલે આપણને યાદ રહે કે આ એ છે ને આ બી છે. હે ને, માટીની અંદર નાખી દેશો, પેલું હલાઈ નાખશો તો ખબર નહીં પડે કયું હતું ને કયામાં સેન્દ્રીય અને કયામાં પ્લાસ્ટિક નાખ્યું. ઓકે, સારું. હવે શું કરવાનું બેટા? બંને કુંડામાં એકમાં શું નાખવાનું? જૈવિક કચરો, અને બીજામાં અજૈવિક. કયા કુંડામાં જૈવિક? એ. તો કુંડા એમાં જૈવિક કચરો જેમ કે કયો? તો પાંદડા, શાકભાજી અને ફળની છાલ, શાકભાજી અને ફળની છાલ વગેરે નાખી હલાવી થોડી નહીં પણ થોડું પાણી રેડી રહેવા દો. ચલો, બીજામાં શું નાખશો? કુંડા બીમાં. કુંડા બીમાં અજૈવિક કચરો જેમ કે પ્લાસ્ટિક. હવે પ્લાસ્ટિકમાં કોઈ પણ તમે નાખી શકો, બરોબર? કોથળીઓ નાખો અંદર, પ્લાસ્ટિકની બોટલ આપણે પાણી પીએ છીએ એ નાખી દો, ઢાંકણ નાખો, લોખંડની ચાવી જે જૂની હોય નાખો, ટાંકણીઓ નાખી દો. આ બધું તમે એની અંદર નાખી શકો. પ્લાસ્ટિક, લોખંડ વગેરે નાખી હલાવી પાણી રેડી રહેવા દો. ચલો, ક્લિયર? હા. પછી આ બંને ઢાંકીને મૂકી દેવાના અને લગભગ 20 થી 25 દિવસ પછી જોવાનું. ચલો, આપણે 1 મહિનો રાખીએ. કેટલો દિવસ? મહિનો. આ કયો મહિનો ચાલે બેટા? જુલાઈ. કયો ચાલે બેટા? જુલાઈ. જુલાઈની 25 તો ઓગસ્ટની 25 તારીખે આપણે આને ખોલવાનું. થોડું થોડું પાણી રેડો, તમે રેડી શકો એના અંદર. ઓકે, હા. હવે બંને કુંડાનું 25 થી 30 દિવસ પછી શું કરો બેટા? અવલોકન કરો. ઓકે, આપણી રીત પતી ગઈ. પછી શું આવ્યું બેટા? અહીંયા જ આવી ગયું. શું કરવાનું હવે? અવલોકન. તો એક નવો મુદ્દો આવશે. રીત પછી કયું આવે બેટા? અવલોકન. એટલે તમે શું જોઈએ ને અવલોકન કહેવાય બેટા. ઓકે, તો શું દેખાશે? મને કોઈ કહી શકશે? આપણે પ્રયોગ કરીશું. શું દેખાય બેટા? તો તમે જોશો ને તો કુંડું એ હશે ને, એમાં જેમાં છાલ ને વનસ્પતિ ને એ બધું નાખ્યું હતું,
હા એ બધું માટી કાળું કાળું થઈ જશે એટલે તમે દેખાશે નહીં, છાલે નહીં દેખાય કે કશું નહીં દેખાય તમને, અને કાળો કાળો પદાર્થ બની જશે. ઓકે, અને એ કયો પદાર્થ છે બેટા? સેન્દ્રિય પદાર્થ. એટલે કુંડા બીમાં શું જોવા મળશે? તો એમની જ બધું નીકળશે, પ્લાસ્ટિકની કોથળી, ચાવી, રમકડા નાખાય તો રમકડા, બધું એવું ને એવું નીકળશે, એને કોઈ પરિવર્તન આવશે નહીં. ઓકે, સારું. તો અહીંયા લખીએ કુંડા એમાં હવે થોડો કાળા રંગનો પદાર્થ દેખાય છે, જે શું છે બેટા? તમે બોલે સેન્દ્રિય પદાર્થ, એટલે ખાતર બની ગયું, સેન્દ્રિય પદાર્થ છે. હવે આ સેન્દ્રિય પદાર્થ બનાવ્યો કોણે? સૂક્ષ્મજીવોએ. માટીની અંદર જે સૂક્ષ્મજીવો હતા એને બનાવી દીધો. ઓકે, હા. આ માટીની અંદર રહેલા સૂક્ષ્મ જીવોના કારણે બન્યું. ઓકે, કુંડા બીમાં પ્લાસ્ટિક, લોખંડ એમનું એમ જ બહાર નીકળ્યું. તો એનો મતલબ શું થયો બેટા? એનો મતલબ શું થયો બેટા? સૂક્ષ્મજીવો શામાં મદદ કરી બેટા? પર્યાવરણનું શુદ્ધિકરણ કર્યું, પણ કયા પદાર્થોમાં? જૈવિક પદાર્થો. ઓકે, તો જૈવિક પદાર્થોનું સૂક્ષ્મજીવો શું કરી નાખે બેટા? વિઘટન કરી નાખે છે અને સેન્દ્રિય પદાર્થ બનાવે છે. જ્યારે પ્લાસ્ટિક ને એ બધાનું કરતા નથી, એ તમારા પર્યાવરણને બગાડવાનું કામ કરશે. ઓકે બેટા, તમારા ખેતરમાં પણ જો કોઈ પ્લાસ્ટિકની કોથળીઓ વધારે પ્રમાણમાં નાખવામાં આવે બેટા, માને કોઈ મસાલા, તમાકુ કઈ કોથળીઓ નાખ કરે તમારા ખેતરમાં, તો શું થશે? એક દિવસ એવો આવશે ને કે તમારો પાક ઉત્પાદન ઓછું થઈ જશે. કેમ? કારણ કે જમીનમાં ફેલાઈ જશે, માટી તો બનવાના નથી, અને નીચેથી જે છોડુંક છે એને ઉગવા દેશે નહીં, અથવા મૂળ હશે એ અંદર જવા દેશે નહીં. હે ને? ઓકે, તો નિર્ણય લઈએ એના પરથી. શું લઈએ બેટા? નિર્ણય. આ છેલ્લો ભાગ પ્રયોગનો, કે ભાઈ સૂક્ષ્મજીવો જૈવિક કચરાનું શું કરે છે બેટા? વિઘટન કરી તેને ઉપયોગી એવા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. ચલો બેટા, પ્રયોગમાં કોઈ પ્રોબ્લેમ હતો? કોમન. 16મો પ્રશ્ન. રોગકારક સૂક્ષ્મજીવો એટલે શું? સિમ્પલ વસ્તુ, એના અંદર જ જવાબ છે. જે પ્રશ્ન છે એમાં જ જવાબ છે બેટા. અત્યાર સુધી આપણે સૂક્ષ્મજીવોના ફાયદા સમજીએ. એનો દૂધમાંથી દહીં બનાવ્યું, રસી બનાવી, ઓકે, દવાઓ બનાવી, એન્ટીબાયોટિક્સ બનાવી. ઓકે, 3 પ્રકાર. હા, તે બધા સૂક્ષ્મજીવોના ફાયદા હતા. શું હતું બેટા? ફાયદા. પણ એવું જરૂરી નથી દર વખતે સૂક્ષ્મજીવો ફાયદા જ કરે. કોઈ વખત સૂક્ષ્મજીવો રોગ પણ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે? રોગ, અથવા સાદી ભાષામાં બીમારી ઉત્પન્ન કરે છે. તો એવા સૂક્ષ્મજીવોને કયા સૂક્ષ્મજીવો કહેવાય? રોગકારક સૂક્ષ્મજીવો તરીકે ઓળખવામાં આવે છે. તો એ લખું, જે સૂક્ષ્મ જીવોથી રોગ કૌંસમાં બીમારી ફેલાય છે તેને રોગકારક સૂક્ષ્મ જીવો કહે છે. એક ઉદાહરણ આપીને તમને સમજાવો બેટા. જેમ કે એક સૂક્ષ્મજીવ છે ને, એનું નામ છે બેટા પ્લાઝ્મોડિયમ. શું નામ છે? પ્લાઝ્મોડિયમ. હવે સૂક્ષ્મજીવોના પ્રકાર બોલે છે ને, 4 પ્રકાર હતા ને બેટા, કયા કયા? હા હા, એટલે આ હતો એમાં આ પ્રકાર કયો? પ્રજીવ. તો પ્લાઝ્મોડિયમ શું છે ભાઈ? પ્રજીવ છે એક પ્રકારનું. ઓકે, તો આ પ્લાઝ્મોડિયમ છે ને, એનાથી મેલેરિયા રોગ થાય છે. શું થાય છે બેટા? મેલેરિયા. તો પ્લાઝ્મોડિયમ પ્રજીવ છે થી મેલેરિયા, અને આ જીવલેણ રોગ છે, મેલેરિયા નામનો રોગ થાય છે.
ઓકે બેટા, આ પ્લાઝ્મોડિયમ એ શું છે ભાઈ? પ્રજીવ. અને એનાથી કયો રોગ થાય છે ભાઈ? મેલેરિયા. ઓકે, લખી નાખો. મસ્ત પ્રશ્ન છે. ચેપી રોગ એટલે શું? કયો રોગ બેટા? ચેપી રોગ. મસ્ત ઉદાહરણ દ્વારા હું તમને સમજાવી દઉં ચેપી રોગ. અહીંયા ધ્યાન આપજો. હું બે વ્યક્તિ લઉં. ઓકે, આ એક વ્યક્તિ, ઓકે, આ વ્યક્તિને કહીએ આપણે એ. કયો વ્યક્તિ? એ. એક બીજો વ્યક્તિ લો. આ કયો વ્યક્તિ બેટા? બી. ઓકે, આ એ વ્યક્તિ ને બી વ્યક્તિમાં તમને કયો બીમાર હોય એવું લાગે છે? એ વ્યક્તિ કેવું લાગે? બીમાર. પણ કારણ શું એનું? એ વ્યક્તિ કેમ તમને બીમાર લાગ્યો? મોઢાથી. એટલે એક આકૃતિની કમાલ છે ને, મેં તમને કીધું ના તો એ તમે ઓળખી ગયા એમ. ઓકે, તો એ વ્યક્તિ છે ને બેટા, એ બીમાર એટલે રોગગ્રસ્ત વ્યક્તિ છે. કયો બેટા? રોગગ્રસ્ત. કે જેને રોગ થયેલો છે. અને રોગ થયેલો એટલે એના અંદર શું છે બેટા? સૂક્ષ્મ જીવો છે. શું છે બેટા? સૂક્ષ્મ જીવો છે. ઓકે, તો એ વ્યક્તિ કેવો છે બેટા? રોગગ્રસ્ત. અને બી વ્યક્તિ છે ને બેટા, એ તંદુરસ્ત છે. કેવો છે બેટા? તંદુરસ્ત વ્યક્તિ છે. ઓકે, એને રોગ થયેલો નથી. ઓકે, હવે શું થયું બેટા? એ વ્યક્તિ અને બી વ્યક્તિ એટલે કે રોગગ્રસ્ત વ્યક્તિ અને તંદુરસ્ત વ્યક્તિ એ બે એકબીજાની નજીક છે. ઓકે, હા. હવે આ જે સૂક્ષ્મ જીવો છે બેટા, એ વ્યક્તિના, ઓકે, એ કોણામાં આવ્યા? બીમાં. કોણામાં આવ્યા બેટા? બીમાં. કે બીમાં આવવાની શરૂઆત થઈ. કોણા દ્વારા થઈ? કંઈ તો હવા દ્વારા આવ્યા. માની લો કે આને છીંક ખાધી અને છીંકમાં જે સૂક્ષ્મ જીવો હતા એ ક્યાં ગયા? હવામાં. અને આ બી વ્યક્તિ એના જોડે છે તંદુરસ્ત, એટલે એના શ્વાસમાંથી પછી ક્યાં ગઈ ગયા? એના શરીરમાં જતા રહ્યા. ઓકે, કંઈ તો પાણી દ્વારા આવ્યા. ઓકે, માની લો કે આને કંઈક પાણી પીધું ગ્લાસમાં, એટલે ગ્લાસમાં પાણી પીધું અને થોડુંક રાખ્યું અથવા ગ્લાસના મોઢ અડાડ્યું, હે ને? તો એ સૂક્ષ્મજીવો ગ્લાસ ઉપર પણ ચોંટવાના ને, અને પછી આ વ્યક્તિ પછી એને ગ્લાસમાં પાણી પીધું. ચલો, ક્લિયર? બની શકે એવું બેટા? ઓકે. ત્રીજું, હવા, પાણી, કંઈ તો ખોરાક. ઓકે, માની લો કે બંને રિસેસના ટાઈમે જમવા માટે બેઠા અને એક જ થાળીમાં ખાય છે. પેલો થોડુંક ખાય, પેલો થોડુંક ખાય, તો એક જ ડીશમાં ખાય છે બેટા, અને ખોરાકની આપ લે થાય છે. તો હવા, પાણી, ખોરાક. ઓકે, કંઈ તો આ બે એકબીજાનો અડે સ્પર્શ છે, હાથ મિલાયા બંને. ઓકે, હેન્ડશેક કર્યું. શું કર્યું બેટા? હેન્ડશેક. તમે ભેગા થાવ એટલે હાથ મિલાતો નથી એકબીજાને. ઓકે, તો એને શું કહે બેટા? સંપર્ક. શું કર્યો બેટા? સંપર્ક. તો આટલી રીતો છે બેટા. કંઈ તો હવા દ્વારા ફેલાયા, કંઈ તો પાણી દ્વારા ફેલાયા, કંઈ તો ખોરાક દ્વારા, કંઈ તો સંપર્ક દ્વારા. અને આ બી વ્યક્તિ બીમાર થઈ ગયો. શું થઈ ગયું બેટા? બીમાર. એટલે એનામાં રોગ આવી ગયો. તો આવો રોગ કયો રોગ કહેવાય બેટા? ચેપી રોગ. ઓકે, એવા રોગના કેવો રોગ કહેવાય બેટા? ચેપી રોગ. ચલો, ક્લિયર? ઓકે, તો અહીંયા આપણે ચેપી રોગની વ્યાખ્યા લખી નાખીએ. જે રોગ એક રોગગ્રસ્ત વ્યક્તિમાંથી હવા, પાણી, ખોરાક કે સંપર્ક દ્વારા બીજા તંદુરસ્ત વ્યક્તિમાં ફેલાય છે તે રોગને ચેપી રોગ કહે છે. જેમ કે શરદી. શરદી કેવો રોગ છે બેટા? ચેપી રોગ. પછી કોરોના ચેપી રોગ હતો, આ હવા દ્વારા ફેલાતો હતો. કોરોના. ઓકે, COVID-19. ઓકે, COVID-19 આ પણ એક ચેપી રોગ હતો. ઓકે, હા, વગેરે. હા, ઉધરસ પણ વગેરે ચેપી રોગ છે. કેન્સર ચેપી રોગ નથી બેટા. કેન્સર, એડ્સ આ બધા ચેપી રોગમાં આવતા નથી. હે ને? એક ન થયો, માની લો કે મને આ તો વાત છે બેટા કે મને કેન્સર છે બેટા, અને હું તમને ભણાવું છું, તમને કેન્સર ના થાય, હે ને? હા, પણ મને શરદી થઈ જાય, હું તમને ભણાવું છું, તમે મારા જોડે જોડે ભણો છો, હું છીંકે ખાઉં છું, રૂમાલે નહીં રાખતો, તો તમને થવાની શક્યતા વધી જાય. પણ જો તમારું એન્ટીબોડી સારું હોય
તો જલ્દી થશે નહીં, પણ જો રોગ પ્રતિકારક શક્તિ એટલે એન્ટીબોડી તમારામાં ઓછા બનતા હોય તો જલ્દી થઈ જશે. ઓકે. 18મો પ્રશ્ન, મેલેરિયા રોગ જીવલેણ રોગ છે બેટા. આ મેલેરિયા થઈ જાય ને તો બહુ મોટો ખર્ચો થઈ જાય હે ને, અને એ બી તમે બચી શકશો કે નહીં એની પણ કોઈ ગેરંટી હોતી નથી. એને ભયંકર રોગ છે બેટા, જેના અંદર તમને ઠંડી વળીને તાવ આવે. ઓકે, ઠંડી બહુ લાગે અને તાવ સખત આવે હે ને, અને જો સમયસર એનો ઉપચાર કરવામાં ના આવે તો મૃત્યુ પણ થઈ શકે. ઓકે, અને આ રોગ પાછો ચોમાસામાં વધારે ફેલાય છે. ઓકે, હા, તો જુઓ મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે, તો મેં તમને સૂક્ષ્મજીવનું નામ આના પહેલાના પ્રશ્નમાં લખી નાખ્યું. કયો સૂક્ષ્મજીવ બેટા? પ્લાઝ્મોડિયમ. કયો? પ્લાઝ્મોડિયમ. એ લખીએ. પ્લાઝ્મોડિયમ એક પ્રજીવ છે બેટા, એ દ્વારા કયો રોગ ફેલાય બેટા? મેલેરિયા રોગ થાય છે. હવે બેટા આ જે સૂક્ષ્મજીવો છે ને બહુ એકદમ સૂક્ષ્મ છે, એકદમ નાના નાના હે ને, તો કંઈ એ રહે જાતે ચાલીને કોઈના શરીરમાં ના જાય, એમ શરીરમાં ઉતરે ના લાવ ભાઈ આમ કંઈ ચાલીને નીકળ્યા અને કોઈના શરીર પર બેસી ગયા અને પછી અંદર ઉતરી ગયા. આના માટે કોઈક વાહક જોઈએ, તો એને મસ્ત ટાર્ગેટ બનાવ્યો. કોણ બનાવ્યો બેટા? મચ્છર. કોને ટાર્ગેટ બનાવ્યો બેટા? મચ્છર. અને આ મચ્છર પાછું જેવું તેવું નહીં, એ મચ્છરે ઓળખાઈ ગયું. એનું નામ છે બેટા માદા એનોફિલિસ. માદા એટલે બેટા ખબર પડે, બે હોય નર અને માદા. કોઈ પણ જાતિ હોય એમાં લગભગ બે પ્રકારના હોય હે ને, એક નર હોય અને એક માદા. તો માદા એનોફિલિસ મચ્છર. કયું મચ્છર બેટા? માદા એનોફિલિસ મચ્છર. તે માદા એનોફિલિસ મચ્છર છે ને બેટા, એની આગળની જે સૂંઢ આવે ને, એ સૂંઢ જે આપણે નહીં અંદર આમ બેસે એટલે ચામડીની અંદર આપણી ખોસ અંદર હે ને, તો એના ઉપર બેસી જાય છે. અને બેસી જાય છે એટલે બેટા સૂક્ષ્મજીવો એટલા છે ને કે માની લો કે ટાંકણી લઈ લો ને, ટાંકણી, નાની ટાંકણી, એ ટાંકણીનો ઉપરનો અણીવાળો ભાગ, એમાં લાખોની સંખ્યામાં સૂક્ષ્મજીવો રહી શકે, એટલા નાના હોય એ રહે. સમજાય શું કહેવા માંગુ છું? ટાંકણી એનો અણીવાળો ભાગ. ઓકે, એના પર જુઓ તમે સૂક્ષ્મદર્શક યંત્રથી હે ને, તો લાખોની સંખ્યામાં તમને સૂક્ષ્મજીવો દેખાય. તો વિચાર કરો બેટા, આ જે માદા એનોફિલિસ મચ્છર છે એનો આગળનો સૂંઢ જેવો ભાગ છે, એના પર લાખોની સંખ્યામાં કયા મચ્છર છે, કયા પ્રજીવ છે બેટા? પ્લાઝ્મોડિયમ. હવે એ મચ્છર એ શું બની ગયો? વાહક બની ગયો. શું બની ગયો? વાહક. એટલે એ ઉડીને જશે મચ્છર, એટલે મસ્ત મજા આવી ગઈ એમ ઉડે છે, અને પછી કોઈ વ્યક્તિના શરીર ઉપર જઈને બેસશે હે ને, અને જેવી પેલી ચાંચાના અંદર નાખશે એવા પેલા ક્યાં જતા રહેશે બેટા? એના અંદરથી સીધા નળીમાં. કારણ કે આપણી શરીરમાં કઈ બે ધમની હોય, એક ધમની અને એક શીરા. ચોખ્ખું લોહી પીવું તો ક્યાં એના નિશાનો બનાવશે? ધમની હે ને, જે શુદ્ધ લોહીનું વહન કરે છે. તો ત્યાં આગળ એ કાણું પાડશે એટલે પેલા મચ્છર ક્યાં જતા રહેશે બેટા? બધા પેલા પ્લાઝ્મોડિયમ સૂક્ષ્મજીવો ક્યાં જતા રહેશે? ધમનીની અંદર. અને પછી ક્યાં જતા રહે? લોહીના જોડે આખા શરીરમાં ફેલાવા લાગે. અને જેવા શરીરમાં જતા રહે એવી સંખ્યા એમની વધારશે. જેમ જેમ સંખ્યા વધશે એમ તમે બીમાર વધારે વધારે પડતા જશો. ઓકે, અને એક સમય એવો આવશે કે ડૉક્ટર પણ આપણને બચાવી શકતા નથી, એટલી બધી સંખ્યામાં એ વધી જાય શરીરની અંદર. ઓકે, તો વાહક કોણ છે બેટા? માદા એનોફિલિસ મચ્છર. તો એ લખીએ આ સૂક્ષ્મ જીવો નું વહન કૌંસમાં વાહક કોણ છે બેટા? માદા એનોફિલિસ મચ્છર છે. અને બેટા એક ખાસ વસ્તુ, આ મચ્છર છે ને જેટા માદા એનોફિલિસ મચ્છર, એ દિવસે જ કરડે, રાત્રે કરડતા નથી. રાત્રે આવી દિવાલ ઉપર બેસી જતા હશે, રાત્રે કરડતા નથી. ક્યારે કરડે બેટા? દિવસે જ. વાત નંબર 1. વાત નંબર 2, આ પોતાના ઈંડા ક્યાં મૂકે બેટા? ચોખ્ખા પાણીમાં. આ માદા એનોફિલિસ મચ્છર એ એના પોતાના બચ્ચાને ક્યાં જન્મ આપશે બેટા? ચોખ્ખા પાણીમાં. અને એટલા માટે બેટા તમારા ઘર આગળ જો પાણી ભરાઈ રહેતું હોય ને, તો એની અંદર કંઈ તો તમે કેરોસીન નાખી દેવું જોઈએ, કંઈ તો માટી નાખીને એ પાણી કાઢી નાખવું જોઈએ. અમુકના છાપરા ઉપર ટાયર પડતા હોય છે, ટાયર મૂકેલા હોય, અથવા મોટા મોટા ડબ્બા મૂકેલા હોય, તો ચોમાસામાં પેલો વરસાદ પડે એટલે પેલું ભરાયેલું રહે. ઓકે, હવે આપણને તો ટાઈમ ના હોય એ પાણી કાઢવાનો, એટલે આપણે તો ખબર જ ના હોય, ભલે ને ઉપર પડી ગયું કે પાણી આપણને શું નડે છે. હવે ટાયરમાં ને એ બધા પાણી ભરેલું છે, તો આ માદા એનોફિલિસ મચ્છર ક્યાં? ગંદામાં નહીં મૂકે ઈંડા. ક્યાં મૂકશે બેટા? એવા ચોખ્ખા પાણીની અંદર ઈંડા મૂકશે, અને લાખોની સંખ્યામાં ઈંડા મૂકશે. પછી એ મોટા થશે અને મોટા થઈને શું કહેડે? આપણને જ કહેડે ને બેટા. એટલે રહેવાનું ઘર પણ આપણે બની આપ્યું અને આપણને બીમાર પડે. અને એટલા માટે ઘરની આગળ ચોમાસામાં બહુ પાણી સંગ્રહ થવા દેવું જોઈએ નહીં.
અને એમાં ચોખ્ખું પાણી હોય તો ટાયર હોય કે કશું કેવું મૂકેલું હોય, માની લો કૂતરા માટે કુંડા મૂક્યા, તો એક આધ દિવસ થાય એટલે પછી એને બદલી નાખવાનું, એમ એ પાણી ઢોળી દેવાનું અને ચોખ્ખું કરીને ફરી પાછું બીજું પાણી ભરી દેવાનું. ભરાયેલું ના રહેવું જોઈએ. જો ઈંડા મોટા થઈ ગયા અને જો એમાંથી મચ્છર બની ગયા તો એ આપણને નુકસાન કરશે. ઓકે, શું કહેતો હતો ભાઈ તું?